હેલો ફ્રેન્ડ્સ, હું આજે કાચની બરણી ઉપર પેઇન્ટિંગ કરવા જઈ રહી છું. તો મને થયું કે હું તમારી સાથે પણ શેર કરું. પેઇન્ટિંગ કરવાથી મારી દાળો અને કઠોળોની બરણી ખૂબ જ સુંદર લાગે છે. બરણીને ધોઈને કોરી કર્યા બાદ તેની ઉપર મનગમતા આકારમાં એબ્રો ટેપ લગાવી દીધી. એબ્રો ટેપ લગાવ્યા બાદ તેની વચ્ચેની જગ્યામાં સ્પંજના ટુકડાથી મેં ટેપ કરીને કલર પૂરી દીધા. આવી રીતે મેં બધી જ બરણી તૈયાર કરી લીધી. આવી રીતે આપણે આપણા મનગમતા કામ સમય કાઢીને કરવા જોઈએ, જેનાથી આપણને ખૂબ જ ખુશી મળે છે અને આપણું મન પણ થોડું હળવું થાય છે. પેઇન્ટિંગ સુકાયા બાદ મેં બધી એબ્રો ટેપ કાઢી લીધી. તો જુઓ બરણી કેટલી સુંદર લાગે છે. આપણે ભલે ગમે તેટલા બિઝી હોઈએ, પણ આપણે આપણા શોખ પૂરા કરવા થોડો સમય કાઢવો જોઈએ, જે કરવાથી આપણું મન ખુશ રહે, પ્રફુલ્લિત રહે. છોકરા થોડા મોટા થઈ જાય અને ભણવામાં વ્યસ્ત થઈ જાય ત્યારે આપણે થોડું એકલવાયું લાગે છે. તો આપણે આપણા જૂના શોખોને નવજીવન કરવા જોઈએ, જેનાથી આપણો સમય તો સારો જાય જ છે, પણ આપણને ખુશી પણ મળે છે અને આપણે કંઈક નવું કર્યું તેનો ગર્વ પણ થાય છે. રોજ એકનું એક કામ કરીને જો આપણે થાક્યા હોય તો એમાંથી થોડો સમય કાઢીને આપણું કશુંક નવું કરીએ તો આપણને સારું લાગે છે. આવી રીતે મારી બધી બરણી તૈયાર થઈ ગઈ. બધી બરણી તૈયાર થઈ ગયા પછી મેં બધી બરણી ઉપર વોર્નિશનો એક હાથ લગાવી દીધો, જેથી પેઇન્ટિંગનો કલર જલ્દી ઉતરી ના જાય. અને બધા ઢાંકણ ઉપર પણ મેં ગોલ્ડન કલરનો સ્પ્રે પેઇન્ટ કરી અને સુકાઈ ગયા બાદ વોર્નિશનો એક હાથ ફેરવી દીધો હતો. મેં સવારે બધી દાળો તપાવવા મૂકી, ત્યારબાદ પેઇન્ટિંગનું આ કામ કર્યું હતું, જેથી મારી બધી દાળો ખૂબ જ સરસ રીતે તપી ગઈ અને બરણી થઈ ગયા બાદ મેં બધી દાળો ચાળીને બરણીમાં પાછી ભરી લીધી હતી. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી આપણે કોઈ નવા વિડીયો સાથે મળીશું. બાય ફ્રેન્ડ્સ.